સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવ કી જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજ કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. વિઘ્ન વિનાયક દેવ કી જય. કાષ્ટભંજન દેવ કી જય. સર્વમાં વિરાજમાન શ્રી હરિને વંદન કરી જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. સન કરવા કરે છે ઉપાય જી. જુજવા જુજવા આ જગ માયાજી. જેવી રુચિ જનની જેવો અભિપ્રાય બીજું કરે નહીં કાયાજી. કરે નહીં બીજું કોઈ ના કરે તેમાં માનું જે માના. મતી ન પોતી વૈરાગ્ય વિના વણ સમજે આદરે સાધના. કોઈ કહે જપે હરી જશે, કોઈ કહે તપે તત્કાળ, કોઈ કહે તત તીર્થથી રાજી થાશે દીન દયાળ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી સાધન વિવેક શીખવે છે. પહેલા તો સ્વામીએ શ્રેષ્ઠ ધ્યેય શું છે એની ભૂમિકા માંડી. ધ્યેય શું છે અને ધ્યેયને વેદ વેદાંતની ઉચ્ચ ભૂમિકાએ ધ્યેય શું હોઈ શકે? પરબ્રહ્મની પ્રાપ્તિ કરતા પરબ્રહ્મની પ્રસન્નતાની પ્રાપ્તિ એ ધ્યેય છે. મહારાજ કે હેતવાળો હોય, લાખ ગાવ છેટો બેઠો હોય તો એ પાસે જ છે એવું લાગે, અને આજ્ઞામાં ન હોય એ પડખે બેઠો હોય ને તો દૂરી બહુ હોય. તો પ્રસન્નતા, પ્રભુ પ્રસન્ન થાય, મારો ઈષ્ટ રાજી થાય, એ ધ્યેય છે. મહાપુરુષોએ સુર હોય, નરસિંહ હોય, મીરા હોય, એમણે બસ પ્રસન્નતા જ માગી છે કે મારો ભગવાન, મારો ઈષ્ટ રાજી થાય. બસ આપણે સનાતન ધર્મ કહીએ છીએ
ત્યારે આપણે ત્યાં આપણા સનાતન ધર્મના દર્શન શાસ્ત્રમાં 3 વસ્તુ છે, જી લો. પ્રમાણ, પ્રમેય, સાધન. પ્રમેય મુખ્ય છે. એટલે પ્રમેયમાં અનેક પ્રકારના તત્વોની વાત આવે. વચનામૃતની દ્રષ્ટિએ જોઈએ તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ પ્રમેય કહેવાય. પણ જ્યારે તમે કોઈ પ્રમેયની વાત કરો ત્યારે તમારી પાસે પ્રમાણ હોવું જોઈએ. કલ્પિત વાતો મત કહેવાય, સંપ્રદાય ના કહેવાય. મત હોય હોવું ને, આસ્તિકોના મત હોય, નાસ્તિકોના મત હોય, સામ્યવાદીઓના મત છે. એ શુદ્ધ પરંપરાનું જ્ઞાન નથી. એટલે શાસ્ત્રકારોએ પ્રમેયની ચર્ચા કરતા પહેલા પ્રમાણની ચર્ચા કરી છે. હમણાં ભગત કીર્તન બોલતા હતા, કાનુડા તારા ત્રાજવા કંઈક તકલીફ વાળા છે, ઠપકો દે છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ વલ્લીભાઈના કાંટાનું દૃષ્ટાંત દેતા. ગામડાનો ખેડૂ, દીકરાના લગ્નનો પ્રસંગ આવ્યો, હોનું ખરીદવા શહેરમાં ગયો. મહાજનને કીધું કે નમતું દેજો, એને એમ કે રીંગણા લેવા. મહાજને હોશિયાર, આમ કાંટો સહેજ આમ કર્યો ને નમતું થઈ ગયું. લ્યો પટેલ, નમતું. પટેલ ખુશ થઈ ગયો, હોનું નમતું દીધું. પણ વિશ્વાસ ન બેઠો. મનમાં થયું કે આમાં કાંઈક તો કારીગરી હોય. જૂના જમાનાની કહેવત છે, હો મળજો વેરી, એક ન મળજો શહેરી. રાજી રહેજો, કારણ કે શહેરના માણસો બહુ ચતુર હોય. આપણે એમ ન કહેવાય કે શાતીર હોય, ચતુર હોય. બીજાના ગળામાં ગાળિયા નાખવામાં કુશળ બહુ હોય. એટલે થયું કે આણે આમ નમતું તો દીધું, પણ હું એને ધર્માવ કાંટે જોખાવું. જે સરકારી ધર્માવ કાંટો, એટલે ન્યા જોખાયું તો નમતું ન થયું, હરખું થયું. એટલે શંકા દ્રઢ થઈ કે ન્યા નમતું અને અહીંયા હરખું, કાંઈક ગડબડ છે. હવે મારે આને વલીભાઈને કાંટે જોખાવું. હોનું કેટલું? 10 ગ્રામ. જોખવું ક્યાં? વલીભાઈને કાંટે. તો વલીભાઈ શાકભાજી વેચે, તેના ત્રાજવા બહુ મસ્ત ત્રાજવા, દોરીયું બાંધી હોય, લાકડાના ઓલા હોય છાબડા. રીંગણા જોખવામાં બીજું શું હોય ને, કે હોની જેવો કાંટો થોડો રાખવાનો હોય. અને પાનશેર તો હાંધણમાં જાય. જોખ કરે ને ત્યારે આમ છાબડા હરખા કરવા પડે. હવે પાનશેર હાંધરમાં જાય, એમાં 1 ગ્રામ હોનું જોખાવું. પણ ખેડૂને વલીભાઈનો વિશ્વાસ ધર્માવ કાંટાનો નહીં. આ સ્થિતિ છે.
દુનિયા વલીભાઈના કાંટા લઈને ફરે છે. ધર્માવ કાંટો તો વેદ કહેવાય, ધર્માવ કાંટો તો વેદાંત કહેવાય, ધર્માવ કાંટો ભગવદ્ ગીતા કહેવાય, ધર્માવ કાંટો ઉપનિષદો કહેવાય, ધર્માવ કાંટો બ્રહ્મસૂત્રો કહેવાય, ધર્માવ કાંટો શ્રી ભાષ્ય કહેવાય. મહારાજે વચન આ શિક્ષાપત્રીમાં આ ધર્માવ કાંટા વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવતાભિધમ. ધર્માવ કાંટો પંચરાત્ર શાસ્ત્ર કહેવાય, વચનામૃત કહેવાય, શિક્ષાપત્રી કહેવાય. એ ધર્માવ કાંટા છે. તો પ્રમાણોમાં પણ માત્ર શાસ્ત્રથી ન ચાલે. શાસ્ત્ર સત્શાસ્ત્ર હોવું જોઈએ. દરિયો છે, આખી જિંદગી ખપાઈ જાય તોય પાર ન આવે એવું છે. ઘણીવાર તો માયા ભૂલા પાડે ને એમ શાસ્ત્ર ભૂલા પાડે એવું હોય છે. અહેવો દરિયા જેવો શાસ્ત્ર છે, એમાં નાવડી ક્યાં ભ્રમરમાં હલવાઈ જાય, ભંવરમાં ખબર ન પડે. મહારાજે દયા કરી સત્શાસ્ત્રોને જુદા પાડ્યા કે આ સત્શાસ્ત્રો છે, આ પ્રમાણ છે. એમાં પણ મહારાજે વિવેક શીખવું. એતેષુ યાની વાક્યાની શ્રી કૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષ પરાણીસ્યુસ તથા ભક્તિ વિરાગયો. શાસ્ત્રોમાં અનેક જાતના વચન હોય. વ્યાસજીની રચના અદ્ભુત છે. કોઈ રજોગુણી માણસ બોલતો હોય, કોઈ તમોગુણી માણસ બોલતો હોય, કોઈ સતોગુણી માણસ બોલતો હોય, કોઈ નિર્ગુણ માયાતીત ભગવાનનો ભક્ત હોય એનું વચન હોય, તો બધા વચન એક સરખા ન હોય. કેવો સરસ વિવેક શીખવો છે મહારાજે, પ્રમાણ વિવેક, કે જેમાં ધર્મ, જ્ઞાન, જ્ઞાનમાં જ્ઞાન શબ્દ નથી વાપરો, ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન. ધર્મ, ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ ચાર શ્રેષ્ઠ હોય એને મુખ્ય માનવા. કોઈ વચન ધર્મભંગ કરનારું હોય તો એ મુખ્ય ન કહેવાય. કોઈ વચન વૈરાગ્યને લૂણો લગાડનારું હોય તો એને પ્રમાણ, મુખ્ય પ્રમાણ ના લેવાય. કોણ બોલે, ભલે રચના વ્યાસજીની જ છે, પણ વ્યાસજી કોના મુખમાંથી વચન મુકાવે છે એ મહત્વનું હોય છે. શિક્ષાપત્રી સાધારણ નથી. કેવો સરસ વિવેક મહારાજે શીખવો છે. પણ મોટે ભાગે મને ખબર છે, તમે શિક્ષાપત્રી વાંચો ત્યારે આમ કરવું ને આમ ન કરવું ને એ આવે ત્યારે હરખું વાંચો. પણ આવા શ્લોકોમાં લગભગ ધ્યાન જ નહીં દીધું હોય તો, કે જે અતિ ઉપયોગી છે. જેને સાંભળવાથી હૃદય રેતીના રણ જેવું લુખ્ખું થઈ જાય, ભક્તિનો પ્રવાસ સુકાઈ જાય. ભગવાન કૃષ્ણની બાલલીલા ચાલતી હોય, વ્યાસ લખે છે, અને કેવી ઝીણી 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 આવો મોટો મહાજ્ઞાની, સ્વયં ભગવાનનો અવતાર કહેવાય, જ્ઞાનાવતાર, જેને કલા અવતાર પણ કહ્યા છે. એ બહુ પ્રેમથી ગાય. સુખદેવજી મહારાજ જેવા બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ પ્રેમથી શ્રવણ કરાવે, ગદગદ કંઠે લીલાઓ ગાતા હોય. આપણા લગભગ પ્રેમાનંદ સ્વામીનું જ પદ છે, ખટ દર્શનમાં ખોયલો ન લાધે નરહરી નેતરા તાણે. પરીક્ષિત, ખટ દર્શનમાં ન મળ્યો, કારણ કે એ તો ગોપીઓને ત્યાં નેતરા તાણે મળ્યો. બોલો બોલો.
સુખની સીમા રે વ્રજના વાસી માણે, સુખની સીમા રે વ્રજના વાસી માણે, ષટ દર્શનમાં ખોળાન લાદે, ષટ દર્શનમાં ખોળાન લાદે, નર હરિને તરાતાણે, સુખની સીમા રે વ્રજના વાસી મારે, સુખની સીમા રે વ્રજના વાસી મારે. અનેક કહેવાતા જ્ઞાનીઓને સાંભળવાનું થાય, એમને આ બાલલીલામાં કોઈ મજા જ ન આવે, એને ભક્તિ ન ફાવે, એને રાધાજીનો પ્રેમ ન ગમે, મૂર્તિનું પૂજન અર્ચન ન ગમે, એને એમ થાય કે આ તો બધા બાળકના ખેલ છે. બોલો, આ મોટા જ્ઞાની થઈ ગયા, ઓલા બાળકના ખેલ લાગે. અને જ્ઞાનની પરાકાષ્ઠાએ બેઠેલો મારો વ્યાસ એની લીલાઓ ગાતો હોય, આ સાચો જ્ઞાની કહેવાય, પેલો નહીં. એટલે જે જ્ઞાન ભક્તિને સૂકવી નાખે, એ જ્ઞાનનું મહત્વ નથી, ભક્તિ પ્રધાન છે. જ્ઞાન તો હિમાલય જેવું હોય કે જેમાંથી ભક્તિની ભાગીરથી પ્રગટતી હોય. તો બધા પ્રમાણો છે, એ બધા જ પ્રમાણોનો અર્ક શું છે એ સ્વામીએ સમજાયું. પરમ તત્વની પ્રસન્નતા પ્રાપ્ત કરવી, ભગવાનને રાજી કરવા, એ શ્રેષ્ઠ, શાસ્ત્રીય ભાષામાં પ્રમેય છે, એ શ્રેષ્ઠ પ્રમેય છે. કારણ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વમાં શ્રેષ્ઠ છે. એકો વૈ નારાયણ આસિત ન બ્રહ્મા નેશાન, કોઈ નહોતું ત્યારે નારાયણ હતા, એમાંથી બધું પ્રગટ્યું છે. ધ્યેયો નારાયણો હરિ, લિંગ પુરાણમાં વ્યાસજી લખે છે. ધ્યેયો મહાભારતમાં પણ છે, ધ્યેયો નારાયણો હરિ, એ પ્રમેય છે, એની પ્રસન્નતા પ્રાપ્ત થાય. અને વાલા ભક્તજનો, એ મનુષ્ય દેહથી જ થઈ શકે છે. બીજા પ્રાણીઓને આ બુદ્ધિ ભગવાને આપી જ નથી, એટલે બહુ સીમિત દાયરામાં જીવે છે. ખાવું, પીવું, સંતતિની અભિવૃદ્ધિ કરવી, ભયભીત થવું, ભાગવું, આનંદિત થવું, છેવટે મરી જવું, એથી વધારે વિચારી શકતા નથી. મનુષ્ય વિચારી શકે છે, મનુષ્યના પ્રેમનો વિસ્તાર કરી શકે છે, મનુષ્ય પ્રગતિ સાધી શકે છે. એક અણમોલું વરદાન દીધું છે. એટલે સ્વામીએ શરૂઆતમાં જ સાવધાન કર્યા કે અવસર આવ્યો છે મનુષ્ય દેહનો, ચૂકી ન જવાય. અને જ્યારે આપણને મનુષ્ય દેહ મળ્યો એ જ વખતે ભગવાન પ્રગટ થયા. આપણા અહોભાગ્ય સામે સામા બે અવસર ભેગા થઈ ગયા છે. હવે અવસર ચૂકી ન જવાય. ઇન્દ્રિયોને અંતઃકરણ જે ભગવાને આપ્યા છે મનુષ્યને, પશુ પંખીઓને નહીં, મનુષ્યને. ભાગવતજીમાં સરસ શ્લોક છે, માત્રાર્થંચ માત્રાર્થંચ ભવા
ભવાર્થંચ ભવાર્થંચ યાત્મને યાત્મને કલ્પનાય ચ કલ્પનાય ચ બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ કેવા સુંદર સાધન ભગવાને મનુષ્યને આપ્યા. એના 3 હેતુઓ છે સાધનના. માત્રાર્થમ ચ માત્રાર્થં ચ ભવાર્થં ચ ભવાર્થં ચ યાત્મને યાત્મને કલ્પનાય ચ કલ્પનાય ચ માત્રાર્થમ. માત્રા શબ્દ વેદાંતનો છે. તેની ચર્ચામાં તો નથી લઈ જાવ એવું થાય છે, પણ છતાં વચનામૃતના અભ્યાસીઓ છો એમાં માત્રા બહુ આવે છે. તન્માત્રા તન્માત્રા. તો સમજી લઈએ કે માત્રા શું છે. દૂધમાંથી દહીં થાય, બરાબર ને? ત્યારે વચ્ચે એક અવસ્થા એવી હોય કે ન દૂધ હોય ન દહીં હોય. એને દહીંની માત્રા કહેવાય. મૂળ માત્રાનો અર્થ છે મૂળ, કારણ, એક એવો ગુણ. જેમ કે ક્વોન્ટમ પરમાણુ બહુ ઝીણું છે પણ એમાંથી પદાર્થ જન્મે છે. તો માત્રાઓ એવી છે કે જે પંચભૂતોનો જન્મ આપે છે. એને માત્રા કહેવાય. પ્રથમનું 12મું વચનામૃત. આખી સૃષ્ટિ પ્રક્રિયા છે. મહત્તત્વ પેદા થયું પ્રધાન પુરુષમાંથી. એમાંથી અહંકાર થયો, ત્રિવિધ અહંકાર. એ અહંકારમાંથી શબ્દ તન્માત્રાનો જન્મ થયો. શબ્દ તન્માત્રામાંથી આકાશનો જન્મ થયો. તો વચલી અવસ્થા થઈ અહંકાર અને આકાશ વચ્ચે. આટલું ઝીણું આ તો બાપ ભારતના દર્શનમાં સાંભળવા મળે. દુનિયામાં તો અંધારા સિવાય કાંઈ નથી. માટે ભારત મહાન છે. કેટલી ઝીણી વાત. તો જીલો. અહંકાર અહંકાર શબ્દ તન્માત્રા શબ્દ તન્માત્રા આકાશ આકાશ સ્પર્શ તન્માત્રા સ્પર્શ તન્માત્રા વાયુ. વાયુ આકાશમાંથી વાયુ થાય છે. તો વચલી અવસ્થા છે એ સ્પર્શ તન્માત્રા છે. વાયુ વાયુ રૂપ તન્માત્રા રૂપ તન્માત્રા અગ્નિ અગ્નિ રસ તન્માત્રા રસ તન્માત્રા. તમને કલ્પના આવે છે કે આગમાંથી પાણી પેદા થાય? બોલો. અય વાંદરો, આગમાંથી પાણી પેદા થાય? યસ ઓર નો? અગ્નિમાંથી પાણી પેદા થાય? ઓક્સિજન શું છે? અગ્નિ છે કે નથી? ભડકો થાય કે ન થાય ઓક્સિજનનો? એની અરે હાઇડ્રોજન બળે તો શું થાય? બોલો. H2O એટલે શું થાય? તમે કહેતા હતા આગમાં જ પાણી ન થાય, પણ હવે કયો છો ખરા છો તમે? તો પાણીનું સૂત્ર શું છે? આપણને તરસ લાગે તો પાણીની જરૂર પડે કે ન પડે? તો હવે તમારે તરસ લાગે ને ત્યારે બોલવાનું. શું બોલવાનું? ગળું ભીનું થયું. આ તો મારું વેદાંત હળવું થાય ને એટલે કહી રહ્યો. અગ્નિ
અગ્નિ રસ તન્માત્રા, રસ તન્માત્રા, જળ જળ ગંધ તન્માત્રા, ગંધ તન્માત્રા, પૃથ્વી. પૃથ્વી આ યુનિવર્સનું મૂળ મટીરિયલ છે. અત્યારે મેં જે તમને વાત કરી એ નોટ ઓનલી વન યુનિવર્સ બટ મલ્ટી યુનિવર્સ, નોટ મલ્ટી યુનિવર્સ બટ ઇન્ફિનિટ યુનિવર્સ. આ જેમ ઘઉંના લોટમાંથી જાત જાતનું બને એમ આ આપણા દર્શને એટલે દર્શન શાસ્ત્રે આ મૂળ લોટ શું છે એ બતાવ્યું છે કે આ ઘઉંનો લોટ એનો પિંડ બંધાયો, અનંત બ્રહ્માંડો સર્જાયા. તો એ જે વચલી અવસ્થા છે એનું નામ શું છે? માત્રા. શું છે? ઘણું બધું શીખો છો તો આ થોડુંક શીખો, પાઠ લઈ લઈએ. મહત્તત્વ, મહત્તત્વ, અહંકાર, અહંકાર, શબ્દ તન્માત્રા, શબ્દ તન્માત્રા, આકાશ, આકાશ, સ્પર્શ તન્માત્રા, સ્પર્શ તન્માત્રા, વાયુ, વાયુ, રૂપ તન્માત્રા, રૂપ તન્માત્રા, અગ્નિ, અગ્નિ, રસ તન્માત્રા, રસ તન્માત્રા, પાણી, પાણી, ગંધ તન્માત્રા, ગંધ તન્માત્રા, પૃથ્વી પૃથ્વી અને પંચ મહાભૂતો, પંચ મહામાત્રાઓ કહેવાય. ખેર, દીકરામાં બાપની દાદાની અણહાર આવે કે ન આવે? બોલો. આ બહેનો હોય ને, ઓલો નાનું છોકરું રમતું હોય, દાદાને બહુ વાલું, તો મરતી વખતે દાદાની છોકરા વાસના રહી ગઈ, ડોહો ઉકલી ગયો. પછી એ ડોહો વાસના હતી ને એટલે મરીને છોકરો થયો, ચોથી પેઢી. એટલે ભાઈઓ છે ને બધી વાતો કરે, ઓહો આ છોકરાનું મોઢું તો અસલ દાદા જેવું છે, દાદો જ છે, પાછો આવ્યો છે આ. અરે વૈજ્ઞાનિક ભાષામાં બધી DNA, RNA આ બધું એનો આનુવંશિક ગુણો જે તમે કહો છો, અમને તમારું આવું ઝીણું આવડે ને અમે તો અણહાર કહી કે આ છોકરાનું નાક દાદા જેવું છે ને કાન આના જેવા છે ને આંખ આના જેવી છે, એટલે આનો છે. અણહાર ઉપરથી ખબર પડે. આનુવંશિક ગુણ. હવે સમજો, શબ્દ તન્માત્રા આકાશનું કારણ છે. એટલે શબ્દ તન્માત્રાનો દીકરો કોણ કહેવાય? આકાશ. તો આકાશમાંથી પણ પાછો એક શબ્દ પ્રગટ્યો. હું બોલું છું, તમે સાંભળો છો, તો એનું નામ એ શબ્દ છે. પેલો શબ્દ છે, આ શબ્દ છે, પણ પેલો કારણ છે, દાદો છે, અને આ પોતરો છે. એટલે માત્રાઓના જે નામ છે એ જ પંચભૂતના અસાધારણ ગુણોના નામ છે. શબ્દ, શબ્દ, સ્પર્શ, સ્પર્શ, રૂપ, રૂપ, રસ, રસ, ગંધ. ગંધ. એટલે માત્રા શબ્દના બે અર્થ થયા. એક પંચ મહાભૂતોનું જે કારણ છે એને માત્રા કહેવાય, અને પંચભૂતમાં કારણમાંથી જે ગુણ પ્રગટા એને પંચ વિષય કહીએ છીએ, એનું નામ પણ શું છે? માત્રા.
સરખા નામ હોવાથી વચનામૃતના અભ્યાસ કરે છે એમને ખાસ કહું કે સરખા નામ હોવાથી ભ્રમણા થાય છે. એ ભ્રમણા દૂર કરવા માટે આ વાત કરી રહ્યો છું. માત્રાઓ જે કારણરૂપ છે એમનું નામ પણ શબ્દ, શબ્દ, સ્પર્શ, સ્પર્શ, રૂપ, રૂપ, રસ, રસ, ગંધ, ગંધ. આ 5 જેને ક્વોન્ટમ તમે સાથે સરખાવી શકો પરમાણુઓ સાથે. પછી જે પંચભૂત સર્જાયા એનો એક એક ભૂતનો અસાધારણ ગુણ હોય. આકાશનો શબ્દ ગુણ છે, વાયુનો સ્પર્શ ગુણ છે. વાયુ ન હોય તો તમને સ્પર્શની અનુભૂતિ ન થાય. આ ઘણી વાર ચામડી બેડ મારી ગઈ હોય તો ખબર ન પડે આ ટાટું છે કે ઊનું છે કે આ છે. તો સ્પર્શ છે. રૂપ એ અગ્નિનો અસાધારણ ગુણ છે રૂપ. રસ પાણીનો અસાધારણ ગુણ છે રસ. આ COVID-19 આવ્યો ને તે રસ મરી ગયો, ખબર જ ન પડે. મારા ભંડારી છે બહુ મજાના દ્રોણેશ્વર, એને COVID-19 થયો, એની હારે મને થયો. મેં પૂછ્યું ભંડારી જમવાનું કેમ લાગે છે? તો કે કોરું કોરું લાગે છે. જો રસવૃત્તિ બાધિત થઈ ગઈ. હમણાં મારે અનુભવ થયો, પણ જાણે હું એવી ડોઝ આપ્યા તે હાલું બધું કડવું જ લાગે, એવું કડવું લાગે. ડૉક્ટરો કે સામી જમજો, પ્રોટીન જોઈ કે, પણ હું ખાવું? દવાઓ એવી અને નિસ્વાદી વર્તમાન એવું પડે. એક જણા કે સામી હમણાં હું ખાઉં છું? મેં કીધું હવા ને દવા 2 ખાવ. તો રસવૃત્તિ બાધિત થઈ જાય છે. એવું ને એવું નાસિકાનું છે. ખેર, તો પંચ માત્રા અને પંચ વિષય. તો જે ભાગવતજીનો શ્લોક છે, માત્રાર્થંચ માત્રાર્થંચ ભવાર્થંચ ભવાર્થંચ યાત્મને યાત્મને કલ્પનાય ચ. કલ્પનાય ચ. ભગવાને કરુણા કરીને આપણને 5 જ્ઞાનેન્દ્રિયો જે આપી છે. તમે જુઓ, મનુષ્ય છે એ અર્થમાં પૂર્ણ વિકસિત છે. વૃક્ષોમાં ચેતન છે પણ જોઈ શકતા નથી. હાવભાવ ચેષ્ટાઓ એને પારખી શકે છે, બોલી શકતા નથી. તો ચેતનાના અલગ અલગ સ્તરો છે. પશુ પંખીઓ છે એ લિમિટ બારું વિચારી શકતા નથી. લિમિટ બારું વિચારી શકતા નથી એટલે પ્રગતિ કરી શકતા નથી. એટલે ઘણી વાર હસતા હસતા કહું છું કે હાથીએ કોઈ દી હોમ બાંધ્યા કે હવે મારે મોટી ગજશાળા બાંધવી છે. લાયન સિંહ એણે કોઈ દી કિચન બાંધ્યું? એને એ છે જ નહીં, શક્તિ જ નથી. ત્યારે ભગવાનને મનુષ્યને સરસ સાધન દીધા છે કૃપા કરીને. એટલે મનુષ્ય દેહ ભલે નાશવંત હોય, ક્ષણભંગુર હોય, પણ મનુષ્ય દેહ દુર્લભ છે અને મહત્વનો છે, શ્રેષ્ઠ સાધન છે. 5 જ્ઞાનેન્દ્રિયો છે. હું આપને શું કહું, હિંસામાં પણ 5 ઇન્દ્રિયો વિકસિત હોય એની હિંસાનું પાપ વધારે લાગે.
ઓછી ઇન્દ્રિયો વિકસિત હોય એનું પાપ એથી ઓછું હોય. આ ઝીણો વિવેક પણ આપણા ધર્મશાસ્ત્રોમાં ઋષિ મુનિઓએ શીખવો છે. દુનિયામાં કોઈ ધર્મમાં આટલું ઊંડાણ નહીં મળે. એટલે આપણે કહીએ છીએ ગૌરવ સે કહો હમ हिंदू है, गौरव से कहो हम हिंदू है, गौरव से कहो हम. हिंदू है. તો આ જે શરીર છે એનો એક ઉપયોગ છે માત્રાર્થમ, मात्रार्थम વિષય ભોગ. આંખ છે તો જોવાનું છે, કાન છે તો સાંભળવાનું છે, જીહવા છે તો બોલવાનું છે, રસ ચાખવાનું છે, નાસિકા છે તો ગંધ છે, ત્વચા છે તો સ્પર્શ છે. તો ઇન્દ્રિયો આપણને આપ્યા, મન, બુદ્ધિ, વિચારવું, નિશ્ચય કરવો, બધું આ આખું તંત્ર એક હેતુ વિષય ભોગ છે. એક હેતુ પણ સાથે લખ્યું માત્રાર્થમ मात्रार्थम ભવાર્થંચ. भवार्थंच ભોગ ભવ સર્જે છે. માત્રાર્થમ માટે જ ખાલી વિષય ભોગમાં જ જો તમે એને વાપરશો તો ભવાર્થંચ. भवार्थंच અને એ ભગવાનને ગમે છે કારણ કે આ ચક્ર ચાલુ રહીએ, નહીતર તો ખાલી થવા માંડે. મહારાજ વરતાલમાં વિરાજમાન હતા. ગોમતી સરોવરને કિનારે અને 8-10 બ્રાહ્મણો મહારાજના દર્શને આવ્યા. મહારાજ પાસે તો 2000 સાધુઓ, એટલે બધાને સ્વામિનારાયણને ભાળે બાવો થઈ જાય આવી એક કહેવત પડી ગયેલી. એટલે એક બ્રાહ્મણ દાદા વૃદ્ધ હતા, એણે મહારાજને ઠપકો દીધો, સ્વામિનારાયણ આ તમે બધાને બાવા સાધુ કરી દો છો એ સારું નથી. મહારાજ કે કેમ, એમાં શું તકલીફ છે? તો કે આમ બધાય બાવા થઈ જાય તો દુનિયા હાલે કેમ? હવે એને ઘર હાલતું નથી એની ચિંતા નહીં, દુનિયા કેમ હાલે એની ચિંતા. હા, દુનિયા હાલે કેમ, બધું ઠપ થઈ જાય. મહારાજ હશા એ કે દાદા દુનિયા કેમ હાલે એનો જવાબ સાંભળવો છે કે જવાબ જોવો છે? સાંભળવા કરતાં દેખાડો તો વધારે સારું. તો કે તમે 10 બ્રાહ્મણો છો, એ 10 સાધુ થઈ જાઓ અને આ આંબાના ઝાડ ઉપરથી તમારા જેવા 10 બીજા ઉતારું તો હું ભગવાન ખરો. બોલાવ નથી ખાવા તો આવી ભરાણા. આવો 10 સાધુ થઈ જાઓ, તમારા બૈરા છોકરા ન ઓળખી શકે એવા બનાવી દો, 10 ઉતારો આંબેથી સીધા તાજી જલેબી જેવા. ઓલા મીંડા એકબીજાની સામે જોવા, ચાલો આ તો હલવાના. સ્વામિનારાયણ તો સામેથી ગળે પીડ્યા. મહારાજ હશે, એ ભૂદેવો 10 ન થાવ તો 5 થાવ. એટલે ડખો થયો. ઓલો કે તું થા, ઓલો કે તું થા, ઓલો કે તું થા, ઓલો કે હું શેનો થાવ, તું થા. સાધુ તો વહેલું થોડું. છેવટે મહારાજ કહેલા મમારી પરીક્ષા તો કરો કે અમે ભગવાન છીએ કે નહીં. એક થાવ.
તે ઓલા ગઈઢા દાદાએ જેણે પ્રશ્ન કરેલો ને એની ઉંમર 80 વર્ષની થઈ ગઈ. એટલે 9 જણાએ કીધું પ્રશ્ન તમે કર્યો છે તો તમે થાવ. ઓલો કે હા ખરા છો, હું તમારા ઘરે જમવા આવું છું કે મને હું કામ ભાઈલે ભરાવ, તારું ભલું થાય, સાધુ થાવું, ભાઈલે ભરાવું. આ સૃષ્ટિ ચક્ર અવિરત ચાલુ રહે એ એનો લીલા વિહાર છે. ત્યાં લોજિક કામ નહીં કરે, ચક્ર ચાલુ રહે, બસ એની લીલા ચાલુ રહે, એનો ખેલ ચાલુ રહે. એ વ્યાસજીએ બ્રહ્મસૂત્રોમાં લખ્યું છે, લોકવત્તુ લીલા કૈવલ્યમ માત્રાર્થંચ માત્રાર્થંચ ભવાર્થંચ ભવાર્થંચ વિષય ભોગ અને ભવ ભટકણ આ બે માટે જ ભગવાને આ ઇન્દ્રિયો અંતઃકરણ નથી આપ્યા. એક ત્રીજો હેતુ છે, યાત્મને યાત્મને કલ્પનાય ચ. કલ્પનાય ચ આ મનુષ્ય દેહ એક જ એવો છે કે જેનાથી પરમ સત્યની પ્રાપ્તિ થઈ શકે છે. મુક્તિનો દરવાજો ખુલે છે આ મનુષ્ય દેહથી જ ખુલે છે, બીજા કોઈ દેહથી ખુલતો નથી. આ જંક્શન છે. દેવલોકમાં જવાય છે પણ આગળ ગતિ નથી થતી. આગળ ગતિ કરવી હોય તો પાછું મનુષ્ય લોકમાં આવવું પડે છે. અહીંથી જે લોકમાં જવું હોય ત્યાં જવાય છે. આવો એક દેહ, ઇન્દ્રિયો, એની ભગવાને અણમોલી ભેટ આપી છે. એનો મુખ્ય હેતુ છે પરમ સત્યની પ્રાપ્તિ, પરમ તત્વની પ્રાપ્તિ. યાત્મને યાત્મને કલ્પનાય ચ. કલ્પનાય ચ કંઈ કલ્પન શબ્દ છે, એનો અર્થ છે સામર્થ્ય. કે મનુષ્ય દેહમાં જ એવી ક્ષમતા છે કે યાત્મને સર્વવ્યાપી તત્વ અને આત્મા કહેવાય. એ સર્વવ્યાપી તત્વને મનુષ્ય દેહથી પામી શકાય છે, બીજા દેહથી પામી નથી શકાતું. એ મુખ્ય પ્રયોજન છે પરમ સત્યને. અને એ મુખ્ય પ્રયોજનને વિશેષ સ્પષ્ટ કરતા સ્વામી કહે છે પહેલી કડી, પ્રભુ પ્રસન્ન કરવા કરે છે ઉપાય જી. જુજવા જુજવા આ જગમાય જી. જેવી રુચિ જનની જેવો અભિપ્રાય જી. દેવી ના બીજું કરે નહીં કાય જી. એને રાજી કરવા માટે સાધન દીધા છે, પણ એ સાધન વાપરતા આવડવા જોઈએ. જો સાધન વિવેક ન હોય તો ગઈકાલે પણ આપણે વાત કરતા હતા, એના એ સાધન ધૂળમાંથી ધાન થાય અને કેટલાક એવા હોય કે ધાનમાંથી ધૂળ કરી નાખે. મહત્વનું છે કે સાધન કઈ રીતે વાપરવું. પ્રમાણ, પ્રમાણ, પ્રમેય, પ્રમેય, સાધન. સાધન. પ્રમાણની વાત થઈ. પ્રમેયમાં જીવ, જીવ, ઈશ્વર, ઈશ્વર, બ્રહ્મ, બ્રહ્મ, પરબ્રહ્મ. પરબ્રહ્મ. તો પરબ્રહ્મ છે એ શ્રેષ્ઠ છે. એ સર્વ કારણના કારણ છે, સર્વોપરી છે.
એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ શ્રેષ્ઠ પ્રમેય છે. એને પામવું એ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. પામવા માટે જે સાધન જોઈએ, એ સાધન ક્યાં ક્યાં હોય એનું સુંદર વિવેચન સ્વામી આમાં કરી રહ્યા છે. આજે આપણો આરતીનો સમય ભલે નજીક આવ્યો છે, પણ આ તો એવું છે કે ભાઈ ગોળ હતો ને ગોળ અને બધાય ખાય. તો ગોળ ને થયું ઘણું બધાય મને ખાય, મારી રક્ષા બ્રહ્મા કરે તો થાય. એટલે બ્રહ્માજી પાસે ગયો કે આ બધાય મને ખાય છે, તો તમે મારી રક્ષા કરો. ત્યાં બ્રહ્મા બોલ્યા, મને ખાવાનું મન થાય છે. એમ આપણો આ દ્વારકા વાળો આવ્યો છે ગોળની છે. હું ઈચ્છું કે થોડી વાર જીતુભાઈ આ અમારા છોકરાઓને આનંદ કરાવો 15-20 મિનિટ, પછી આરતી કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાન. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રે વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સૌપ્રથમ પૂજ્ય ગુરુજીના ચરણોમાં વંદન, સંતોના ચરણોમાં વંદન. આજે ફક્ત શબ્દો પાવન કરવાનો અવસર મને મળ્યો છે, કોઈ કલાકારી બતાવવાની નથી. સુંદર મજાનું ભગવાન દ્વારકાધીશનું કીર્તન ગાયું ભગતજીએ. એ ભગતજી દ્વારકાધીશ હાટું ગાયું કે મારા હાટું એ ખબર ન પડે. રાગ દેશથી શરૂ કર્યું હતું, રાગ દેશ, પછી રાગ આવ્યો માલકોશ, પછી પાછો દેશ, ને અત્યારે બાઘેશ્વરી હતું. સુંદર મજાનું કંઠ ભગવાન આપ્યો છે, રાજી થયો. ઘણા ગાતા હોય તો મજા આવે, ઘણા ગાતા હોય તો દયા આવે. સુંદર મજાનું આખું ગ્રુપ છે કીર્તનનું, રાજી થયું. ગામડામાં સ્વામીજી મારો કાર્યક્રમ હતો, હજી કાર્યક્રમને વાર હતી, એટલે એમાં બધા વડીલો બધા બેઠા હતા. મેં સ્વેચ્છાએ દાદાને પૂછ્યું, મેં કીધું દાદા તમારા ગામડામાં કોનું જોર છે? મને કે રોજડાનું. એ વખતે ચૂંટણીનો માહોલ હતો. મેં કીધું ગામડામાં કોનું જોર છે? મને કે રોજડાનું. પણ સરસ મજાની વાત કરી, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. બહુ સારી વાત કરી. એક પ્રસંગ સરસ યાદ આવે છે. એક સંત ગામડામાં એક જબરજસ્ત શેઠ, સુખી સંપન્ન, એમને ત્યાં સંતની પધરામણી. 2 દિવસ સંત રોકાણા. એ રોકાણા એ દરમિયાન ઠાકોરજીની પૂજા હતી. શેઠ બહુ વિવેકી હતો, પણ એનો દીકરો થોડોક આધુનિક હતો. એ કે તમારે આવા સાધુ બાવાને ઘરમાં ન લઈ આવવા, મને નથી ગમતું. અરે ભાઈ સંત છે ભાઈ, આશીર્વાદ નથી, આશીર્વાદ જોતા, સંતોને ન લઈ આવવા ઘરમાં બાવા સાધુ. ઠીક છે, કાંઈ વાંધો નહીં. સંતે કીધું કે હું એકાદી ઠાકોરજીનું મંદિર ક્યાં તમારું? તો કે આ રહ્યું, એકાદી માળા કરી લો અંદર બેસીને. શેઠ કે બહુ સારી વાત છે ને, પ્રેમથી માળા કરો, પ્રેમથી. 10 મિનિટ માળા કરી, પછી રોકાણા. પછી જવાનો સમય થયો એટલે નીકળી ગયા. છોકરો ભગવાનના મંદિરમાં ગયો, જ્યાં પૂજા હતી ને ત્યાં. ઠાકોરજીના ચરણમાં એક પૈસાનું કવર મૂક્યું હતું. એ કવર ન દેખાણું છોકરાને. એટલે છોકરા એના બાપને ઠપકો આપ્યો, જોયું?
આ સાધુ મહાત્માને લઈ આવો છે. અહીંયા પૈસાનું કવર હતું, ભગવાનને ચડાવ્યું હતું. ક્યાં? શેઠ કે દીકરા, આ સંતને આપણે ભેટ પૂજા આપી તો એણે સ્વીકાર નહોતો કર્યો. આ ભેટ પૂજા પૈસા માટે થઈને આપણે પધરામણી કરવા નહોતા આવ્યા. તો ગમે એમ બોલમાં સંત માટે થઈને કે ના ના કવર હતું ને, ઠીક છે હવેથી ધ્યાન રાખીશ. વાતને 6 મહિના થઈ ગયા. ફરી પાછા ઈને ઈ સંત આવ્યા શેઠને ઘરે. એટલે વિવેકથી શેઠે કીધું કે પ્રભુ આપ ગે વખતે અમારા ઘેર પધરામણી કરી હતી. હા. પૂજામાં બેઠા હતા. હા. ત્યાં એક પૈસાનું કવર હતું, કદાચ શરત ચૂકથી કદાચ આપની પાસે આવી ગયું હોય એવું બને. આપે લીધું છે, હું ચોરીનો આડ નથી માથે નાખતો, પણ કદાચ શરત ચૂકથી કવર લેવાઈ ગયું હોય તો. એ શેઠે છોકરાને અને શેઠને બેયને અંદર લઈ ગયા. રામાયણ ભાગવત ગીતાના 3 ગ્રંથો હતા. પૂજામાંથી રામાયણજી ઉપાડી અને શેઠના હાથમાં મૂક્યું. ખોલો. રામાયણ ખુલ્લું, અંદર જ પૈસાનું કવર હતું. આપણે પૂજામાં રામાયણ ભાગવત ગીતા શિક્ષાપત્રી રાખીએ છીએ, પણ વાંચતા એ ના પાડે. બહુ નાનો એવો ઈશારો હતો આ વાતમાં. સ્વામી બહુ નાનો ઈશારો હતો. એટલે ખાલી આમ કરીને પ્રદક્ષિણા કરી ચંદન મૂકીને એવી રીતે નહીં બાપ. એક શ્લોક, એક ન હોય તો અડધો શ્લોક, અડધો ન હોય તો પા ભાગનો, ખાલી 2 અક્ષર, પણ એક વખત રામાયણ ભાગવત ગીતાજી આપણા ઘરમાં જ શિક્ષાપત્રી જે હોય તે એક વખત પાનું ખોલીને વાંચવાનું વાંચવાનું ને વાંચવાનું. એમાં તમને ખબર પડે તોય ભલે, ન પડે તોય ભલે, એક વખત વાંચવાનું. આ એક વાત. બીજી વાત, સ્ટેજ ઉપર કલાકાર હંમેશા હસતો હોવો જોઈએ. અમે ઘણી વખત પ્રોગ્રામ કરીએ ને, અત્યારના ઘણા કલાકાર મિત્રો અમારા છે, નવા નિહાર્યા હોય ને, તો મારી અહીંયા હાસ્યની રમઝટ બોલતી હોય ને વાહે મોબાઈલમાં રંધો મારતા હોય. એ આપણે દુઃખ થાય. હમણાં ભગતજી ગાતા હતા ને મારા મોઢામાંથી એ તાલ ઉપર બરાબર આમ હમ ક્યાં આવતો તો એ મેં કીધું ને, આપણે મજા આવી ને, હૃદયથી વાહ નીકળી જ જવી જોઈએ. સ્ટેજ ઉપર કલાકાર હંમેશા હસતો હોવો જોઈએ, કલાકાર હંમેશા સસ્તો હોવો જોઈએ. એટલા બધા પૈસા ન વધારે દેવા, કોઈ આપણે બોલાવી જ ન શકે. અને હાવ સસ્તું ન થઈ જાવ, માણસ ગમે તે ફોન કરે આવી જાજો તો. કલાકાર હંમેશા હસતો હોવો જોઈએ, કલાકાર હંમેશા સસ્તો હોવો જોઈએ, કલાકાર હંમેશા ખસતો હોવો જોઈએ. કોઈક નવોદિત આવ્યો છોકરો કે મારે 2 વાત કરવી છે, કે મારે 2 કીર્તન ગાવા છે, તો સૌથી પહેલાં એને રજૂ કરવો પડે, તું ગાઈ લે. કલાકાર હંમેશા ખસતો હોવો જોઈએ, અને કલાકાર દરેકના હૃદયમાં વસતો હોવો જોઈએ. કલાકાર દરેકના હૃદયમાં વસતો હોવો જોઈએ. આ વાત મને ધીરુભાઈ સરવૈયા સાહિત્યકાર છે, એમની પાસેથી આ વાત મળેલી. સ્વામીજી મને ગમી, બહુ રાજી થયો. જાજો સમય નથી લેવો, 10 જ મિનિટ બોલવી છે. સમયને આપણે સાચવી લેશું ને તો સમય કોક દી આપણે સાચવી લેશે. જો સમયને આપણે સાચવી લેશું, સમય કોક દી આપણે સાચવી લેશે. બંધ પડેલી ઘડિયાળે 24 કલાકમાં 2 વખત સાચો ટાઈમ બતાવે. બંધ પડેલી ઘડિયાળ. માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે, 24 કલાકમાં 2 વાર સાચું નથી બોલતો. ઘડિયાળની વાત આવી, હું એટલે આપને કહું, ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે. ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે. એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાગ્યા.
કાંટાનો વિષય વાગવાનો વિષય છે. કેટલા વાગ્યા? ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા. મહાભારતના યુદ્ધ વખતે કૃષ્ણએ કીધું અર્જુનને બાણ માર, ખેંચીને માર. અર્જુને બાણ નો માર્યું, તીર નો માર્યું. પ્રભુ સામે બધા આપણા જ છે, સામે બધાય આપણા જ છે. કૃષ્ણ ભગવાન કે ઉભો રહે, આપણા છે તો સામે શું કામ છે? આપણા જ છે તો સામે શું કામ છે? ભેગા હોવા જોઈએ ને. સમજે? આ એક નાના બધી વાતોના ઈશારા છે. હા, સુખદેવજીએ એક જ વખત ભાગવત વાંચી અને રાજા પરીક્ષિતે એક જ વખત સાંભળી, કલ્યાણ થઈ ગયું. લ્યો, આપણે વર્ષોથી સાંભળતા આવીએ, કાંઈ ફેર પડ્યો? ચાંદલા કરીને પોથીનો કલર બદલી નાખ્યો. સમજો, હાવ બધી નાની વાતો છે. સમજવા વાળાને તો ઈશારો કાફી છે, ઈશારો કાફી છે. હમણાં અગાસીમાં હુવા ગયો, આકાશમાં તારા જોયા. મેં ભગવાનને પૂછ્યું, મેં કીધું ભગવાન આકાશમાં તારા કેટલા? ભગવાન મારી એમ હું દાંત કાઢ્યા, મને કે ઉભો રહે, પેલા ધરતી ઉપર તારા કેટલા? બહુ નાનો ઈશારો છે સ્વામીજી, બહુ નાનો ઈશારો, પણ આમ હયું ખોલી નાખે એવી વાત છે. પેલા એ કે ધરતી ઉપર તારા કેટલા? બધા સ્વામીજીના ચરણોમાં માથું નમાવે છે, પગે લાગે નહીં બધા. હવે એવું થઈ ગયું, ગોઠણે પગે લાગે, કોઈ ચરણ સુધી તો પોગતું જ નથી. હે? હા, માથે આશીર્વાદ આપણે આશીર્વાદ આપે એમ. 68 તીર્થ સંતોના ચરણે આવી એક આરતીની અંદર એક કડી આવે છે. હા, 68 તીર્થ સંતોના ગોઠણે એવું ક્યાંય નથી આવતું, ગોઠણે પગે લાગે. સદગુરુજીના ચરણની રજની એટલી બધી એની ભાવના છે. સુખદેવજી મહારાજ શ્રી રાજા પરીક્ષિતને 7 દિવસ સુધી કથા સંભળાવી અને જ્યારે વિદાય થયા ત્યારે બધા ઋષિમુનિઓ જે મોટા સાંભળવા બેઠા હતા ને, એ પગલાંની રજ લઈને માથે ચડાવતા હતા. આટલી આ ગુરુજીના ચરણોની રજનું મહાત્મા છે સાહેબ, આટલું મહાત્મા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવીને એનો મોક્ષ થઈ ગયો, પછી નીકળ્યા તો એના જ્યાં પગલાં પડતા હતા ને, પગલાંની રજ હતી ને, એ રજ લઈને સંતોએ માથે ચડાવી. તો કેવડી તાકાત છે આ! હે, શ્રી ગુરુ ચરણ ચરોજ રજ, નિજ મન મુકુર સુધાર. 5 મિનિટ લઉં. કલાકાર અને નેતા એને માઇક દેવું હેલું છે, એની પાસે લેવું અઘરું છે. મારા ઘરની અમે ગધેડો મરી ગયો. મેં નગરી પાલિકામાં ફોન કર્યો, જીતુભાઈ દ્વારકાવાળા બોલું છું, હાસ્ય કલાકાર. 3 દી ત્યાં ગધેડો મરી ગયો, ઉપાડતા નથી. મારા ઘરે સંતો આવતા હોય, મહેમાનો આવતા હોય, મોટા કલાકારો આવતા હોય. 3 દી ત્યાં ગધેડો મરી ગયો, ઉપાડતા નથી. મને કે તમે પેલા દ્વારકાના ડિલક્ષ બ્રાહ્મણ છો એ જીતુભાઈ? સારું બોલો છો ને બધું પૂજાપાઠ કરાવવા જાઓ છો ને એ જીતુભાઈ દ્વારકાવાળા? મેં કહું હા. મને કે તમે પોતે બ્રાહ્મણ છો તો ગધેડાનું કર્મકાજ તમે કરી નાખો. મેં કીધું કરી તો નાખવું પડે, એના હગાવાલાને મારે જાણ તો કરવી પડે ને. મેં કીધું હું દ્વારકાનો બ્રાહ્મણ છું, 45 વર્ષથી આ જ કામ કરું છું, અને તું મારી અડફેટે ક્યાં તેડો ભાઈ?
આ બધા હળવા હળવા પ્રસંગો. હમણાં મેં સ્વામીજી ભાગવત કથાનું વાંચન કર્યું. મેં આપને વાત કરી, ભાગવત કથાનું વાંચન કર્યું, આખી ભાગવત. યજમાને હું અને વક્તાય હું 7 દિવસ એવો આનંદ આવ્યો. ફક્ત ભાગવતજીને લઈને જ, કોઈ બીજું 12 પ્રસંગ, એવો આનંદ કર્યો. તો આપના આશીર્વાદથી થોડો આનંદ આવ્યો. એટલે હવે હાસ્યમાંથી આ બાજુ ભાગવતજી તરફ જાઉં ધીરે ધીરે ધીરે. કારણ કે અમુક ઉંમર સુધી હાસ્ય સારું લાગે, પછી આપણો જે બ્રાહ્મણ તરીકેનો જે ધર્મ છે આપણે નિભાવવો જોઈએ. છેલ્લી વાત કહી અને પછી પૂરું કરી. મંદિરના ઓટલે 4-5 ડોશીઓ બેઠી હતી, હાવ શાંતિથી બેઠી હતી. 4-5 ડોશીઓ બેઠી હતી મંદિરના ઓટલે, હાવ શાંતિથી બેઠી હતી. મને નવાઈ લાગી. મેં કીધું કેમ ડોહીમાં શાંતિથી બેઠા, કેમ કોઈ વાતો નથી કરતા? મને કે કોની વાતો કરે, બધી અહીંયા જ છે. એકાદી આઘી પાછી થાય તો માંડીએ ને. ઈ હાટું ઓટલા દીધા છે મંદિરના, ઈ હાટું દીધા. કેવો સુંદર મજાનો ભગવાનનો ઠાકોરજીનો શૃંગાર તો જુઓ, મોતીનો. આહા, ક્યાં બાત હે. આવી રીતે આખું, ઘણો દર્શન કરવા જાય ને, આમ આખું બંધ કરીને સ્તુતિ કરે. ના, આખું ખુલ્લી રાખીને દર્શન કરો અને જે કંઈ સ્વરૂપનો શૃંગાર છે એ જીવનમાં ઉતારો, મનમાં ઉતારો. પછી બહાર ઓટલે બેહી, પછી આંખ બંધ કરીને જે શૃંગાર કર્યો હોય ને એ મનમાં ઉતારવાનો છે. કેવું ઠાકોરજીનું સ્વરૂપ છે. ઓટલા છે ને એટલા માટે દીધા. આ ઝીણી ઝીણી ઘણા બાપ સ્વામીજી નમઃ પાર્વતી પતય બોલીએ એટલે બધા હાથ ઊંચા કરે આમ. હવે હાથ હું કામ ઊંચા કરવા ને એ હું કહું. હા, નાનકડું બાળક હોય ને 4 પગે હાલતું હોય, ગોઠણિયા ભેર, એના મમ્મી પપ્પા નોકરીએ ગયા હોય, સવારમાં 10 વાગ્યાના ગયા હોય તો સાંજે 5-6 વાગે આવે. બાળક કંટાળી ગયો હોય, પછી મમ્મીને પપ્પાને આવતા જોઈને, હે પપ્પા મને તેડી લ્યો, હે પપ્પા મને તેડી લ્યો, હે મમ્મી મને તેડી લે. મનુષ્ય માત્ર એમ કે છે, ભગવાન 84 લાખના ફેરામાં અમે હવે કંટાળી ગયા છીએ, એ ભગવાન અમને હવે તેડી લે, અમને તેડી લે, અમને તેડી લે. આ ભાવ છે. આમ થાપા નથી મારવાના. હે ભગવાન હવે મને તેડી લે. કાકલુદી છે આમાં, આર્તનાદ છે. ભગવાન હવે મને તેડી લે. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. છેલ્લી વાત, કાઢમાં ધંધા ધ્યાન રાખ. આનંદ તો વાત આપને હું એ કરતો હતો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. સુંદર મજાની વાત કરી, આનંદ આવ્યો. હવે સરળ, આમ બધા સમજી શકે એવી સરળ ભાષામાં વાત. છોકરાની શબ્દની વાત કરી. છોકરાની હગાઈ પાકી થઈ ગઈ હતી. આખી જિંદગી યાદ રહી એવો ખોરાક કયો? ગોળ ધાણા. જેને ખાધા છે ને ખબર હોય છે. છોકરાની હગાઈ પાકી થઈ ગઈ હતી, ગોળ ધાણા ખવાઈ ગયા હતા. એમાં ડોહીમાં નીકળ્યા પડખેથી. એટલે છોકરાને મેં કીધું, ડોહીમાં આવો હરખની ચા પીતા જાઓ. એનો હરખ છે તો કે મોટાનું પાકું થઈ ગયું. કયો લો વાય આવે ઈ? મહેમાન સાંભળી ગયા. એ કે ઘેરે જઈને જવાબ દે હું. ઓલો હજી રખડે છે એમને, બહુ હજી રખડે. शब्द संभाल कर बोलिए, शब्द संभाल कर बोलिए, शब्द को हाथ नहीं पाँव. एक शब्द है औषधि और एक शब्द है घाव. ભારત ભૂમિની તાકાત કેવી છે, યાદ ભારત ભૂમિને યાદ કર્યા. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે. શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે. અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. અજબ તાસી છે ભારત ભૂમિની જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે.
હજી પણ ધબકે છે લક્ષ્મણની રેખાઓ. રાવણ પણ હજી ત્યાંથી બીતા બીતા નીકળે છે. રાજા જનક જેવા આવીને આ ધરતીમાંથી હળ હાંકે, હજી આ ધરતીમાંથી સીતાજી નીકળે. કવિ દાદની રચના છે. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, જેને લખ્યું ને ભજન ગીત, એ કવિ દાદ કહે છે કે હા હોય અજાણ્યું શહેર. હું ગુરુકુળમાં આવું છું ઘણી વખત, વર્ષમાં 4-5 વખત મારે આવવાનું થાય. ઉતારો અહીંયા કરું, ભોજન પ્રસાદી, પણ એકે વ્યક્તિનું પર્સનલ ન ઓળખું. કવિ દાદ કહે છે કે હાવ હોય અજાણ્યું શહેર, તો પણ ગુરુજી જેવા કોક જાણીતા નીકળે છે. ભાઈ ભાઈ, શબ્દ એક શોધો તો સહિતા નીકળે. છેલ્લી વાત, આખી દુનિયાને જોનારી બે આંખ છે. બંને આંખોથી આપણે આખી દુનિયા જોઈ શકીએ. આંખમાં કણું પડ્યું હોય તો? આખી દુનિયાને જોનારી બે આંખ છે, પણ આંખમાં કણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી. આંખ આવે તો એ ઉપાધિ, આંખ જાય આંખમાં કાંઈક પડે તો એ ઉપાધિ, આંખ કોકની ઉપર પડે ઉપાધિ નહીં, મહા ઉપાધિ. ઈ તમારી પવિત્ર આંખ સંતોના ચરણમાં પડી જાય, માવતર બેડો પાર થઈ જાય. ભાઈ, ઈ તમારી પવિત્ર આંખ સંતોના ચરણોમાં પડી જાય, બેડો પાર થઈ જાય. તો અહીંયા વાતને પૂરી કરું. છેલ્લી વાત બાકી રહી ગઈ. આપણે સંગીત શીખવા જઈએ ને, એમાં સૌથી પેલો રાગ આવે ભૂપાલી. એ ભૂપાલીમાં મને નહીં, 2 સ્વર વર્જિત છે. મની એટલે પૈસા, મની વર્જિત ભૂપાલી રાગ. કાંઈ લેવા દે લેવાનું, મફતમાં જવાનું હોય ને તો ભૂપાલીમાં જવાનું એમ કહેવાનું. આજે છોકરા અડધા છટકી જાય, ભૂપાલીમાં પ્રોગ્રામ છે, મારા દીકરા અડધા વૈયા જાય. અને ભેરવી 12 સ્વર આવે. ભેરવીમાં પીલું રાગ છે, 12 સ્વર આવે. ભેરવીમાં 12 આવે. છોકરાઓ ભેરવીમાં છે એમ મારા દીકરા બધા તૈયાર થઈ જાય. એમ પ્રસાદના પડિયામાં આટલું જ આવે. હમણાં સ્વામીજી એક ભાઈ મારી પધરામણી કરી, 6ઠા માળે લઈ ગયો. લીપ તો હતી નહીં, દાદરા ચડ્યો, ચા પાઈ, ચાંદલો કર્યો, ચોખા ચોળ્યા, કવર આપ્યું. અડધો હાથ ગળી જાય એવડું મોટું કવર, ખાખી. ઘરે જઈ જોયું તો 11 રૂપિયા નીકળ્યા. તેદુની પધરામણી બંધ કરી દીધી. આ બોલ સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ